નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારની ગાંધીનગરમાં બેઠક 2026-27ના રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ નક્કી કરવા ચર્ચા કરવામાં આવશે। ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલાશે। રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો ચમકારો। પોરબંદર સહિત 3 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કરતા નીચે નોંધાયો। 2 દિવસ બાદ હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા। મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન। આખું મહારાષ્ટ્રમાં શોકનો માહોલ। આજે બારામતી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। બગદાણા મારામારી કેસનો સરકારનો આભાર માનવા નવનીત બાલદિયા ન્યાયસભામાં હાજર રહેશે। 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજની સભા યોજાશે। ડીવાયએસપી અને પીઆઈ સામે તપાસની માંગ કરવામાં આવશે। આજની સોનાની 10 ગ્રામ 24 કેરેટની કિંમત 1,76,000 રૂપિયા જોવા મળી, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 3,74,000 રૂપિયા જોવા મળી। સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીતર વિડીયો વાયરલ કરી દઈશ। અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખ્સે આપી ધમકી। વસ્તાપુર પોલીસે તપાસ હાથ ધરી। ખેડૂતો માટે રાહતના સમાચાર। રવિ સિઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી। 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। માર્ચથી મે મહિનામાં સરકાર ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે। પંચમહાલના મોરવા હડપના સાગવાડા ગામે રીંગણ મરચાની આડમાં 21 કિલો ગાંજો ઝડપાયો। 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। આંગણવાડી બહેનોએ અનાજનો જથ્થો લાવવા હવે ખિસ્સામાંથી ખર્ચવા નહીં પડે। રેશનિંગની દુકાન કે સરકારી ગોડાઉનથી જથ્થા વહનના ખર્ચ પેટે સરકાર ₹2400 આપશે। ગાંધીનગરમાં વારંવાર દુષ્કર્મ આચરી 11 વર્ષમાં 13 વાર ગર્ભપાત કરાવ્યો। ચાંદખેડાની યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીને 14 વર્ષની સજા ગાંધીનગરની કોર્ટે ફટકારી। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળતા એરપોર્ટ સિક્યોરિટીએ નોંધાવી ફરિયાદ। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત ₹94.54, ડીઝલની કિંમત ₹90.65, સીએનજી 1 કિલો ગેસની કિંમત ₹81 થી ₹82, ડોલરની કિંમત ₹91.59 જોવા મળી। 50 થી વધુ ફીચર સાથે નવી આધારની એપ લોન્ચ કરવામાં આવી। માહિતી છુપાવી કે બતાવી હવે પોતાના હાથમાં રહેશે। સાયબર સિક્યોરિટી મજબૂત બનશે। ફ્રોડ થવાના કિસ્સામાં મોટો ઘટાડો જોવા મળશે। જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 8 વર્ષ પહેલા થયેલા મોતના કેસમાં સાક્ષી પર તલવાર વડે હુમલો। માથામાં 5 ટાંકા લેવા પડ્યા। અમદાવાદની ગ્રામ્ય કોર્ટને 25 દિવસમાં બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ જોવા મળી। બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડ્યા। ખેડૂતો પાયમાલ થવાના આરે। સરકાર પાસે સબસિડીની માંગણી કરવામાં આવી। બટાકાના ટેકાના ભાવે ખરીદી કરવા પણ માંગ કરવામાં આવશે। ફરી એકવાર શાકભાજીના ભાવમાં સતત વધારો। કોબીજ, ફુલાવર, મરચા, આદુ અને ટમાટરમાં 2.5%નો ફુગાવો। સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ તો મહિલાઓ થોડી શાકભાજી ખરીદતી વખતે ગુસ્સામાં જોવા મળી। ઉત્તર ગુજરાતના વાહન ચાલકો માટે ખુશખબર। અમદાવાદ મહેસાણા હાઈવે હવે 8 લેન બનશે। ₹2630 કરોડના પ્રોજેક્ટને સરકારે આપી મંજૂરી। 8મું પગાર પંચ લાગુ થતા કેન્દ્રના કર્મચારીઓ માટે ન્યૂનતમ પગાર 58,500 સુધી પહોંચવાની શક્યતા। 25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાશે મીટિંગ। 7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન સાથે ન્યૂનતમ પગાર 7,000 થી 18,000 થયો હતો। રાજસ્થાનના જયપુરમાં મોટી દુર્ઘટના ટળી। રનવે સ્પર્શ બાદ ફરી હવામાં ઉડ્યું વિમાન। કોંગ્રેસના નેતા પણ હતા સવાર।
ભારે પવનના કારણે ગિરનાર પર રોપવે સેવા બંધ કરવામાં આવી. વાતાવરણ સામાન્ય થયા બાદ ફરીથી સેવા શરૂ કરવામાં આવશે. એઆઈ ટેકનોલોજીના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર. બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 વાતો આવી સામે. એઆઈ ફોટો બનાવી વાયરલ કરશે તો જેલ અને દંડ બંને થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં 220 કરોડના વિકાસ કામોની ભેટ સાથે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કર્યા બાદ નવા ફાયર સેફટી વાહનોને લીલી ઝંડી આપી. ગાંધીનગરના બિલ્ડરના પુત્રની આત્મહત્યા 13 દિવસ પહેલા લગ્ન થયા હતા. ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી. સુસાઇડ નોટમાં 50 લાખની લેતી દેતીમાં શખ્સોએ માર માર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ. 8,000થી વધારે ફ્લાઇટ કેન્સલ. અમેરિકામાં હાલ ભારે બરફવર્ષા અને તોફાનને જોતા 15 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી હાઈ એલર્ટ આપવામાં આવ્યું. રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.